અમદાવાદમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં બોર્ડ પરીક્ષા માટે 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા। આ તમામ સ્ટ્રોંગ રૂમ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા। સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસ બંદોબસ્ત સાથે કડક સુરક્ષા વ્યવસ્થા છે। જિલ્લા સ્તરે ડીઈઓ કરે છે સતત મોનિટરિંગ। પરીક્ષા દિવસે પોલીસ સુરક્ષામાં પ્રશ્નપત્રો સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે। 26મી ફેબ્રુઆરી બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમની માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસે બોર્ડની પરીક્ષા યોજાનાર છે। મહત્વની વાત એ છે કે જેવી રીતે વિદ્યાર્થીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે એટલી જ તૈયારી પ્રશાસન પણ કરાઈ રહ્યું છે। હાલ જે પોલીસ ચુસ્ત બંદોબસ્ત હોય, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા હોય કે પછી સેન્ટરો ઉપર તમામ જે વ્યવસ્થાનું આયોજન કરવાની વાત હોય, તમામ વ્યવસ્થાઓ પાછળ પ્રશાસન તૈયારીઓ કરી રહ્યું છે। અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સ્ટ્રોંગ રૂમના છે કે જ્યાં જે પ્રશ્નપત્રો છે એ સીલ કરીને મૂકવામાં આવે છે અને પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને તેની જે સુરક્ષા છે એની જાળવણી છે એ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ પરીક્ષા સીસીટીવીની નજરમાં જ લેવાતી હોય છે અને કોઈ પણ કચાશ ન રહી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। રાજ્યમાં કુલ 140 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને ચાપતો બંદોબસ્ત પોલીસનો ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।